शाबाश बेटा। હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તમારું એક નવા બ્લોગમાં મારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જશો? તો આજે છે રવિવાર અને આપણે આજે જવાનું છે ખોડલધામ, એટલે કે કાગવડ જવાનું છે। તો કંપની વાળા બધા આપણે શેઠ ને બધા આપણે લોકો લઈ જાય છે, ત્યાં આપણે ધજા ચડાવવાની છે। તો આપણે અહીંયા બધા જઈ, તો એ લોકો બધા વેટ આપણો કરી રહ્યા છે। તો ચાલો આપણે જઈએ, પહેલા આપણે જમી લઈ પછી આપણે નીકળી। કંપનીએ પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા કંપનીના સ્ટાફ અમારા માણસો બધા ભેગા થઈ ગયા છે, સ્વાગત કરે છે। તો આગળ વધશું, આપણે આગળ જોવું। અને આમાં મિલનભાઈ જવા કેબિન ક્યાંક લે છે। હા, અમારા સાહેબ બધે જો ચાલો વ્લોગ કન્ટિન્યુ રાખજો, આગળ જતા તમે બસ નો સપોર્ટ દેખાશે। હમણાં ટૂંક જ સમયમાં આપણે ખોડલધામ જવા માટે નીકળી જવાના છીએ અને આપણા મંદિરભાઈ ને એવા આપણા ઘણા બધા મિત્રો આપણી હારે આવે છે અને ટોટલ અમે 8 જણા, એટલે આપણે પોતે, એ તો તમને ખબર જ છે, આપણે પોતે જઈએ જ છીએ। ટોટલ આપણે 8 બસો લઈને જવાની અને 403 જણા થાય છે, તો બધાને આપણે જવાનું છે। અને અમારા ગૌતમભાઈ પુણે હતા, મહારાષ્ટ્ર ત્યાંથી અહીંયા સ્પેશિયલ અહીંયા ખોડલધામમાં યાત્રા માટે આવ્યા। કંપનીના હિસાબે કંપનીમાં બધા સ્ટાફો માણસો ભેગા થાય છે એટલે આવ્યા છે। તો આગળ જતા બસમાં બેસવું, સફર કેવો છે, ન્યાય કેવું વાતાવરણ છે તમને દેખાડશું। હેલો ગાઈસ, તો હું પુનાથી આવ્યો છું। અમારા મિલનભાઈ, અમારા મનદીપભાઈ નું કહેવાનું હતું કે આપણે ખોડલધામ જવાનું છે, એટલે હું પુનાથી સીધો આવી ગયો। હજી મારે એક મેરેજ બાકી છે, પણ આપણે ખોડલધામ માતાજીના દર્શન કરવા જવાનું છે, તે માટે હું આવી ગયો છું પાછો। આ બસમાં જવાનું છે, તો ચાલો આપણે અંદર જઈને આપણી જગ્યાએ બેસી જાય। હવે અમે બસમાં બેસી ચૂક્યા છીએ, હવે થોડી સમયમાં અમે નીકળવાના છીએ, પછી આગળ મળશું બધા। આ અમારા મંદીભાઈ બેસી ગયા છે, આ અમારા મિલનભાઈ અને આ એમ આમ હા એમ बस हवा निकल गई।
આપણે કાગોર પહોંચી ગયા છીએ અને હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને તમને બતાવી કે મંદિર કેવું છે. તો ચાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. આવી ગયા છીએ, તમે આગળ વિડીયો બધું જોઈ લીધું હોય છે, તો તમે વિડીયો બ્લોગ કન્ટિન્યુ રાખજો. એટલે બધા રમે છે અહીંયા, બધા જોઈને દેખા, બધા છાપા બાથા વાળી જાય. હવે બધા ભાઈ ભેગા થઈ ગયા. એમાં સુધી તો ભેગો થઈ ગયો, ખવાઈ ગયો તો બીજી બસમાં વયો ગયો તો ભાઈ ખવાઈ ગયો તો એટલે માન ગયો તો હવે અમને મજા આવશે થોડી ઘણી.
ગાઈસ આપણા કીટ કંપનીના HR સર છે. આપણે ત્યાં મુલાકાત કરી નહોતી, અત્યારે આપણે ભેગા થઈ ગયા તો આપણે સર હારે મુલાકાત કરશું અને આપણે કેવી મજા આવે એ આપણે વાત કરશું સર હારે. બોલો સર. સૌથી પહેલા તો જય ખોડિયાર. અને આ દિવ્ય વાતાવરણમાં તો કહેવાય કે એક આહલાદક અનુભૂતિ થાય છે અને એમ લાગે કે સાવ અલગ જ દુનિયામાં આવી ગયા છે. અને કહેવાય ને કે એક કંઈક શબ્દ નથી મારી પાસે કે જેનાને વર્ણવી શકીએ આપણે. આખો પરિવાર સાથે છે, એનાથી બીજું વિશેષ કંઈ પણ ન હોઈ શકે. આભાર. ફાઇનલી અમે ત્યાંથી મનોરંજન કરી દાંડિયા રાસ રહીમાં, પછી અમે મંદિરના દર્શન કર્યા, પ્રસાદી લીધી, જમી લીધું. જમીન અને ફાઇનલી બસમાં અમે બધા મિત્રો પાછા ભેગા થઈ ગયા. નોખા પડી તો પણ ત્યાં જઈને પાછા ભેગા થઈ ગયા અને બસમાં હવે રાજકોટ જવા નીકળી રહ્યા છીએ. તો તેમાં અમને મજા આવશે. તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો. આગળ જેમ જેમ આગળ જતા જાવ ને ત્યારે એમ વ્લોગ ઉતારતા જાવ. એટલે અત્યારે મોટા ગાડી હશે ને ત્યારે વિડીયો ઉતારજો. વ્લોગ કન્ટિન્યુ રાખજો. અમારી કોઈ ભરાઈ કરે કે મંત્રી અલગ પડી ગયા. હા, ત્યાં જ અલગ છે. મને ગોતતા જ નતા ને હું આ લોકો નતો ગોતતો. એવું થઈ ગયું. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. ફોટો પાડ્યો એકલા ફોટા પાડી લીધા. મને ન બોલાવ્યો એવા ખેતારા. વાંધો નહીં, આપણે હા માતાજી ખુશ રાખે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થોડા ઘણા થાકી ગયા છીએ ને થોડુંક મોડું થઈ ગયું છે. 10-10:30 વાગી ગયા છે. તો આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી ચેનલમાં નવા હોય એ મારી ચેનલને જોઈન કરી લેજો. આવા નવા બ્લોગ જોયા રાખજો અને ચાલો મળીએ પછી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા બાય બાય.